હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં રખિયાલના મોરારજી ચોકમાં ડિમોલિશનની કામગીરી થઈ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કરાયું. હાઉસિંગ બોર્ડની જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરાયું હતું. 20થી વધુ કારખાના અને દુકાન પર બુલડોઝર ફેરવી દેવાયું. કોમન ઓપન પ્લોટ પર બાંધકામ કરવામાં આવ્યું હતું. અગાઉ 2008માં પણ દબાણો દૂર કર્યા છતાં બાંધકામ થયું. મિલ મજૂરો માટેની સ્કીમમાં ગેરકાયદે બાંધકામ કરી દેવાયું. પ્લોટ પર બાંધકામ કરી નમાઝની જગ્યા બનાવી દેવાઈ હતી, જેના ઉપર બુલડોઝરની પ્રક્રિયા ચાલી છે અને ડિમોલિશન કરવામાં આવ્યું છે. ચોકમાં ડિમોલિશનની જે કામગીરી ચાલુ છે એ જગ્યા હાઉસિંગ બોર્ડની છે અને હાઉસિંગ બોર્ડ દ્વારા કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ બંદોબસ્ત માગેલો છે અને એ અર્થે પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો છે અને 385 જેટલા પોલીસ કર્મચારી, પીઆઈ, પીએસઆઈ અને એસીપી લેવલના અધિકારી હાજર છે અને ડિમોલિશનની કામગીરી ચાલુ છે. તેની પર 25 એકમો દ્વારા કોમર્શિયલ એકમો દ્વારા બાંધકામ ગેરકાયદેસર બાંધકામ કરીને અને એનો ગેરકાયદેસર દુરુપયોગ કરવામાં આવી રહ્યો હતો અને એમાં મકાનો કરતાં મોટા ભાગે કમર્શિયલ યુનિટ્સ હતા જ્યાં આર્થિક ઉપાર્જનનું કામ ચાલતું હતું. પરંતુ સાથે સાથે એ ધ્યાનમાં રાખવું પડે કે 5008 મકાનો અહીંયા છે. એમના માટે ખુલ્લી હવા ઉજાસની જે જગ્યા છે એની પરના દબાણો હતા અને એ દબાણો આજે ગુજરાત હાઉસિંગ બોર્ડ, મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ પોલીસના સહયોગથી આજે બાપુનગર વોર્ડ ખાતે દૂર કરવામાં આવ્યા છે. તો સંપૂર્ણ વિગતે વાત કરવા માટે અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા જોડાઈ ગયા છે. હરીન, આપની પાસેથી જાણવું છે, જ્યારે મોરારજી ચોકમાં ડિમોલિશનની કામગીરી થઈ રહી છે, અત્યાર સુધી કેટલા જે ગેરકાયદેસર બાંધકામ છે તે હટાવવામાં આવ્યા છે? ડિમોલિશનની કામગીરી હાલ કેવી ચાલી રહી છે? શું ગતિવિધિ આપ ત્યાં જોઈ રહ્યા છો? બિલકુલ, જે રખિયાલનું મોરારજી ચોક છે ને ત્યાં ડિમોલેશનની કામગીરી વહેલી સવારે શરૂ થઈ હતી અને ખાસ કરીને મોરારજી ચોકમાં 20થી 25 જેટલા ગેરકાયદેસર જે કોમર્શિયલ એકમો હતા તેને તોડી પાડવામાં આવ્યો છે. નાની મોટી દુકાનો બાંધી દેવામાં આવી હતી તેને તોડી પાડવામાં આવી છે. વહેલી સવારથી કામગીરી શરૂ હતી તે પૂર્ણતાના આરે છે. અલગ અલગ જે વિભાગ છે તેના અધિકારીઓ અને કર્મચારીઓ વહેલી સવારથી કામમાં જોડાયા હતા અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસનો પણ છે ચુસ્ત બંદોબસ્ત છે અહીં ગોઠવી દેવામાં આવ્યો હતો. જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અલગ અલગ 3થી 4 જેસીબીઓ દ્વારા વહેલી સવારથી જ આ પ્રમાણેની કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી અને જે આસપાસના જે હાઉસિંગ બોર્ડના મકાનો છે તેનો આ ખુલ્લો એટલે કે કોમન પ્લોટ હતો અને આ કોમન પ્લોટ લોકોના ગાર્ડનિંગ અવરજવર માટે અને ખુલ્લી હવા ઉજાસ મળી રહી તેના માટે રિઝર્વ માટે રાખવામાં આવતો હોય છે. હાઉસિંગ બોર્ડના પ્લોટને છે હવે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે. વર્ષ 2008માં પણ આ પ્રમાણે ડિમોલેશન કરવામાં આવ્યું હતું, ત્યારે પણ ગેરકાયદેસર રીતે અહીં બાંધકામો છે તે બની ગયા હતા અને ફરીથી ડિમોલેશન બાદ એટલે કે વર્ષ 2008-9માં જ્યારે ડિમોલેશન થયું હતું ત્યારબાદ હવે ફરીથી જે બાંધકામો હતા, કોમર્શિયલ એકમો હતા, કારખાનાઓ હતા તેને તોડી પાડવામાં આવ્યા છે. એક પરિવાર દ્વારા જે કારખાનું એટલે કે તેમની દુકાન હતી ત્યાં બાજુમાં જ નમાઝ માટેની જગ્યા છે તે પણ બનાવી દેવામાં આવી હતી, તેનું પણ ડિમોલેશન છે કરવામાં આવ્યું છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસના પણ અધિકારીઓ છે તે વહેલી સવારથી ડિમોલેશન સમયે હાજર હતા અને અત્યારે ડિમોલેશન છે તે પૂર્ણતાના આરે છે. થોડી વારમાં સંપૂર્ણ ડિમોલેશન છે તેની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે, પરંતુ જે રીતે ડિમોલેશન હાથ ધરાયું હતું 20થી 25 જેટલા ગેરકાયદેસર કોમર્શિયલ એકમો છે તે તોડી પાડવામાં આવ્યા હતા. જી બિલકુલ, આભાર હરીન તમામ વિગતો બદલ. તો રખિયાલના મોરારજી ચોકના દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે કે જ્યાં ગેરકાયદેસર બાંધકામ કરાયું હતું. હાઉસિંગ બોર્ડની જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરાતા 20થી વધુ કારખાના અને દુકાન પર બુલડોઝર ફેરવાયું છે. વહેલી સવારથી જ ડિમોલિશનની કામગીરી થઈ છે. અગાઉ 2008માં પણ દબાણો દૂર કર્યા છતાં ફરી એક વખત બાંધકામ કરાયું હતું, જેને ધ્વસ્ત કરી દેવાયું છે, તોડી પડાયું છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. વેલકમ બેક. તમારા વાહનનું ફિટનેસ બરાબર હોય કે ના હોય, પરંતુ તમને ઘરે બેઠા ફિટનેસ સર્ટી મળી જાય તો આવો કૌભાંડ આચરાયું મહેસાણા જિલ્લામાં અને તેનો ખુલાસો પણ થયો 1 વર્ષે. મહેસાણામાં વાહનોના ફિટનેસ સર્ટીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જી હા,
નવા કોમર્શિયલ વાહનોનું દર 2 વર્ષે ફિટનેસ ચેકઅપ કરાવવું જ પડે છે, પરંતુ કેટલાક કોમર્શિયલ વાહન ચાલકો આવા સર્ટી બારોબાર મેળવી લે છે. આવી જ ફરિયાદ મહેસાણા આરટીઓ અધિકારીએ નોંધાવી છે. ફરિયાદ મુજબ મહેસાણાના હિડુઆ રાજગર પાસે